ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના જીએમડીસી રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપળા રોડની હાલત એટલી ખરાબ છે કે કોઈએ અહીંથી મજબૂરીમાં પણ જતા પહેલા વિચાર કરવો પડે છે। ચોમાસામાં આ માર્ગ વધુ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે, જ્યાંથી પસાર થવું વાહન ચાલકો માટે કસોટી સમાન બની રહ્યું છે। ત્યારે ઝઘડિયાના રાજપારડી જીએમડીસી રોડ પર તો માર્ગ શોધવો જ મુશ્કેલ બની રહ્યો છે। માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ ખાડાઓમાં બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવવા સાથે જો યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી। સાથે જ વારંવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં કરાતી હોવાનો પણ આક્રોશ ઠાલવ્યો હતો। જીએમડીસી ફાટકથી ઓફિસ સુધી ખખડધજ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। આ માર્ગ પર આવેલા પીએચસી દવાખાને આવતા દર્દીઓને પણ અવરજવરમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। આપ જોઈ શકો છો કે આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। અને પહેલામાં તો આ જીએમડીસી નજીક અંદર 200 મીટર પર જીએમડીસી આવેલી છે, તેને બી કોઈ પડેલી નથી। અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે, આજે કિચડમાં અમારે જવું પડે છે। અને મસ્ત મોટા આ જો તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે, તોય આ તંત્ર ક્યાં છે? આ તંત્ર કંઈ ખબર નથી પડતી। પહેલામાં પહેલું તો આ જીએમડીસી 200 મીટર પર આવેલી છે। શું 200 મીટર પર આ જીએમડીસીના કર્મચારીઓ જાય છે, એમને કંઈ દેખાતું નથી? આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે તોય આ લોકોને કંઈ દેખાતું નથી। શું કરીએ? આ મને કંઈ ખબર પડતી નથી, કારણ કે આટલા મોટા વાહનો જાય છે અને આ મોટા ખાડા પડી ગયેલા છે, છતાંય આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ। દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધો કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે, તેમાં બી આવડ જવડને તકલીફો ઊભી થાય છે।